વન શોટ લેક્ચરની અંદર જોઈશું બીઓડી. બીઓડી એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. તો પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવો, બરોબર, પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા જે અંદર ઓગળેલો ઓક્સિજન હોય એનો ઉપયોગ થાય, બરોબર, એટલે કે ડિઝોલ્વ ઓક્સિજનનો ઉપયોગ થાય. ત્યારબાદ એના પછી શું, તો પાણીની અંદર રહેલા ઓર્ગેનિક તત્વો છે એના ડિગ્રેડ થવા માટે પણ આ ઓક્સિજનનો ઉપયોગ થાય, ડિઝોલ્વ ઓક્સિજનનો, બરોબર. તો એ જે ડિઝોલ્વ ઓક્સિજનનું જે તમે માપન કરો, બરોબર, જે સૂક્ષ્મ જીવો દ્વારા થયેલું હોય એને શું કહેવાય, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરોબર. તો ધ્યાન આપજો, બીઓડી જો એ ઓર્ગેનિક મેટર માંથી શું કરે, તો એ ઓર્ગેનિક મેટર ઓક્સિજન લઈ અને જે અંદરના જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય એટલે સૂક્ષ્મ જીવો હોય એને શું થાય, એક જાતની એનર્જી પૂરી પાડે. તો જો બીઓડી એટલે કે જો જેટલું ડિઝોલ્વ ઓક્સિજન વપરાય એટલે ડિઝોલ્વ ઓક્સિજન ઓછું થાય એટલું સામે શું થાય, બીઓડી વધી જાય, એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ત્યારબાદ તમે જો એનો ઉપયોગ, બીઓડી જે રીડિંગ લઈએ છીએ એનો ઉપયોગ શું થાય, તો પાણીનું પ્રદૂષણ જાળવા, બરોબર. જ્યાં આગળ બીઓડી નું પ્રમાણ વધારે હોય, બરોબર, ડિમાન્ડ વધારે હોય બીઓડી નું એટલે પ્રદૂષણ વધારે હોય, બરોબર. ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન કરવા માટે કે ભાઈ બીઓડી ની વેલ્યુ તમે લો કે ભાઈ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલો કારગર છે સાબિત કરવા માટે, બરોબર. તો પર્યાવરણીય ધોરણો ચકાસવા માટે, પ્રદૂષણ ચકાસવા માટે. એક્વાટિક લાઈફ એટલે કે પાણીનું જે જળચર જીવન છે એ જોખમમાં આવી જાય. જો બીઓડી ની ડિમાન્ડ વધારે હોય તો શું થઈ જાય, ડીઓ ઓછું થઈ જાય, એટલે શું થઈ જાય, જોખમમાં આવી જાય. ત્યારે માપન કરવા માટે શું કરાય, તો જો જ્યારે આપણે ડિઝોલ્વ ઓક્સિજન છે એનો રીડિંગ લેવામાં આવે છે. કેવી રીતે, તો જો રિંકલર રિએજન્ટ દ્વારા જે આપણે મેથડથી કરીએ છીએ, ત્યારબાદ ધ્યાન આપો શું કરવામાં આવે છે, ઇનિશિયલ રીડિંગ અને શું છે, ફાઇનલ રીડિંગ. એટલે શું છે, શરૂઆતનું રીડિંગ લેવામાં આવે, પછી જે 5 દિવસની પ્રોસેસ હોય એનું અંતિમ રીડિંગ લેવામાં આવે. એ બંનેના તફાવત દ્વારા બીઓડી ની વેલ્યુ આપણે જોઈએ છીએ. તો એમાં 3 પ્રકાર છે મિત્રો. 5 દિવસનું 20 ડિગ્રી ટેમ્પરેચર રાખી અને એનું આપણે શરૂઆતનું રીડિંગ લેવાનું અને અંતિમ રીડિંગ લેવાનું. એમાંથી જે તમને મળે છે કાર્બોનિયસ એટલે કે કાર્બોસેનિયસ, બરોબર, મેટર એટલે કે પેલા કાર્બનિક જે દ્રવ્યો હોય એ 5 થી 7 દિવસમાં શું કરે છે, બીજા ઓર્ગેનિક મેટર બનાવતા હોય છે, બરોબર. તો એનું તમને 5 દિવસની અંદર મળે. ત્યારબાદ ત્યારે અલ્ટિમેટ બીઓડી, તો અલ્ટિમેટ બીઓડી ની અંદર કાર્બોનિયસ અને નાઇટ્રોજનસ, બરોબર, બે નું તમને રીડિંગ જોવા મળે છે. એ શું છે, 20 દિવસ સુધી લાંબો સમય લે છે એ ટેસ્ટ, બરોબર, 20 ડિગ્રી ટેમ્પરેચર પર. એમાં શું હોય, પહેલા 5 થી 7 દિવસ કાર્બોકેનિયસ, બરોબર, અને ધ્યાન આપજો અહીંયા બીજું શું છે, 5-7 દિવસ પછી શું થાય છે, એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતરણ થતું હોય છે. ત્યારબાદ CBOD, બરોબર, એટલે CBOD એટલે માત્ર કાર્બનિક દ્રવ્યો જાણવા માટે જે બીઓડી નું રીડિંગ લેવામાં આવે છે, બરોબર. અને એના માટે શું થાય કે સાહેબ પાણીની અંદર તો બંને હોય, કાર્બોનિયસ અને નાઇટ્રોજનસ, બરોબર. તો એમાં શું હોય, નાઇટ્રિફિકેશન અટકાવવા માટે એલાઇલ હાઇડ્રોયુરિયા કરીને, બરોબર, એલાઇલ હાઇડ્રોયુરિયા કરીને જે એનું કેમિકલ નાખવામાં આવે છે એના લીધે શું થાય, નાઇટ્રિફિકેશન અટકી જાય અને એટલું ને એટલું તમારે કાર્બનિક દ્રવ્યોને જે ડિગ્રેડ થવા માટે જે બીઓડી જરૂર પડે તે તમને અહીંયા મળી જાય છે. ત્યારબાદ એની સ્વીકૃત મર્યાદા જોઈ લઈએ મિત્રો. તો સ્વીકૃત મર્યાદા એટલે કે જો સ્વીકૃત મર્યાદાની અંદર બીઓડી ની સ્વીકૃત મર્યાદા એટલે જો બીઓડી નો 3 જેવું દેખાય છે, બી નો ભાગ, એટલે જો અહીંયા તમારે 3 યાદ રાખવાનું, 3 mg/ml. ત્યારબાદ નદીમાં છોડવામાં આવતું, બરોબર, પીવાના પાણીમાં તમારું બીઓડી 3 હોવું જોઈએ અને નદીમાં છોડવામાં આવવાનું હોય તો જો 3 અને પછી 0 એટલે 30, તો 30 mg/લિટર થી ઓછું હોવું જોઈએ. પીવાના પાણીની અંદર 3 mg/લિટર થી ઓછું અને નદીની અંદર 30 mg/લિટર થી ઓછું હોવું જોઈએ.